વાઘોડિયાના ફલોડમાં ચારપગાનો માનવ પર હુમલો. દેવંદી કાંઠા વિસ્તારમાં દીપડો ગામમાં પ્રવેશતા ગ્રામજનોમાં દહેશત. શિકારની શોધમાં આવી ચડેલા દીપડાએ ઘર આંગણે ઊભેલા 2 વ્યક્તિ પર કર્યો હુમલો. જીવ બચાવવા દીપડા સાથે બાથે પડેલા આધેડના પ્રતિકારથી દીપડો શરીરે ઈજા પહોંચાડી ભાગ્યો. કોલાહોલથી ગભરાયેલા દીપડાએ અન્ય આધેડ પર હુમલો કરી કાન કરડી ખાધો. ગામમાં ઉધમ મચાવતા દીપડાના કારણે ગામલોકો સ્વરક્ષણ માટે લાકડી ડંડા લઈ દીપડાનો પીછો કર્યો. ગામની ગલી ગલીમાં દોડધામ કરી આખરે દીપડો દેવંદીના કોતરો તરફ ભાગ્યો. ઘટના બાદ ઘાયલ 2 આધેડને 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. ગ્રામજનો દ્વારા વાઘોડિયા વનવિભાગને જાણ કરતા વનવિભાગના અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા. પશુનું મારણ કરતો ચારપગો રહેણાંક વિસ્તાર આવી માનવ પર હુમલો કરવાનો આ બનાવ વાઘોડિયાના ઇતિહાસમાં પ્રથમવાર બન્યો છે. દીપડાને પાંજરે પૂરવાની માંગ ઉઠતા વનવિભાગે પાંજરા મૂક્યા છે. દીપડાની આવી વર્તણૂકથી દેવકાંઠા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સદનસીબે દીપડાના હુમલામાં ઘાયલ 2 આધેડીની સ્થિતિ સ્થિર છે. કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. પરમાર મણિલાલ મોહનભાઈ અને પરમાર હિંમતભાઈ હીરાભાઈ દીપડાના શિકાર થતાં બાલ બચ્યા. વાઘોડિયા તાલુકામાં દીપડાનો હુમલો ટોક ઓફ ટાઉન બન્યો.